મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 26 મે 2026 ડેલી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ગુમસુદા બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે મિત્રો 25 મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે, ઇન્ટરનેશનલ ગુમસુદા બાળ દિવસ. હવે 25 મેના 3 બીજા ઇમ્પોર્ટન્ટ ડેટ છે. એક છે વિશ્વ થાઇરોઇડ દિવસ, એક છે આફ્રિકા દિવસ અને બીજું છે વિશ્વ ફૂટબોલ દિવસ. આ દિવસો પણ 25 મેના રોજ મનાવાય. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ બુલેટિન 2024 મુજબ ભારતમાં કયા રાજ્યમાં સૌથી ઓછો શિશુ મૃત્યુદર છે? તો રિપોર્ટ છે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની, બરાબર, અને 2024ની વાત થઈ રહી છે. મિત્રો, મોટા રાજ્યમાં કેરળમાં સૌથી ઓછો શિશુ મૃત્યુદર છે, બરાબર. જો અહીંયા તમને ક્લિયર કરી દઉં મેં. SRS બુલેટિન 2024 મુજબ કેરળનો IMR દર 1000 જીવન જન્મ દીઠ 8 છે, જ્યારે નાના રાજ્યોમાં ગોવા અને સિક્કિમનો IMR સૌથી ઓછો 7 છે. તો બંને મેં તમને અહીંયા ક્લિયર કરી દીધું, મોટા રાજ્યમાં કેરળ અને નાના રાજ્યમાં સિક્કિમ અને ગોવા. હાલમાં ભારતે કયા આફ્રિકન દેશને WTOમાં પ્રવેશ આપવા માટે દ્વિપક્ષીય પ્રવેશ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે એમાં ઇથિયોપિયા. ઇથિયોપિયા આફ્રિકન કન્ટ્રી છે. ભારત આફ્રિકન દેશ ઇથિયોપિયા સાથે WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં તેના પ્રવેશ માટે દ્વિપક્ષીય પ્રવેશ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે. ઇથિયોપિયા. કેપિટલ છે મિત્રો અબ્બાબા. કરન્સી છે બીર, ઇથિયોપિયન બીર, અને PM છે એબી અહમદ અલી. ફોન નંબર છે, ભારતે ગુજરાતના કયા પ્રોજેક્ટ માટે નેધરલેન્ડ સાથે ટેકનિકલ સહયોગના કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રો કલ્પસર પ્રોજેક્ટ. હવે આ કલ્પસર પ્રોજેક્ટ ટ્રેન્ડિંગમાં આવી ગયું છે, તો એના વિશે આપણે માહિતી લઈએ. શું છે આ પ્રોજેક્ટ? આ પ્રોજેક્ટ ગુજરાતમાં ખંભાતના અખાતમાં એક વિશાળ મીઠા પાણીનો જળાશય અને ડેમ બનાવવાની યોજના સાથે સંકળાયેલો છે. આ ગુજરાતનો એક પ્રસ્તાવિત બહુહેતુક વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. આ યોજના હેઠળ ખંભાતના અખાતમાં ડેમ બનાવીને મીઠા પાણીનું જળાશય તૈયાર કરાશે. આ પ્રોજેક્ટમાં ભરતી ઉર્જા, સિંચાઈની સુવિધાઓ અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત વચ્ચે પરિવહન કનેક્ટિવિટીનો પણ સમાવેશ થાય છે. તો અત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેધરલેન્ડ ગયા હતા અને આ કલ્પસર પ્રોજેક્ટ માટે કરાર કર્યો છે. હાલમાં કોણે IGU સધર્ન ઇન્ડિયા જુનિયર બોયઝ ગોલ્ફ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વિહાન જૈન, બરાબર, વિહાન જૈન. હરિયાણાના વિહાન જૈન, મિત્રો તમને જણાવી દઉં, જો તમારે કોન્સ્ટેબલની એક્ઝામ હોય તો આપણે એક સ્કીમ છે 6 મહિનાનું કરંટ અફેર્સની PDF, એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની 6 મહિનાની PDF, જેની પ્રાઇસ 150 રૂપિયા છે. એ એપ્લિકેશન પર ફ્રી છે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, બરાબર. એપ્લિકેશનમાં તમને ઓલ સબ્જેક્ટ ટેસ્ટ સિરીઝ મળશે. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, પાક્ષિક, ગુજરાત કરંટ, ભારત કરંટ બધું જ મળશે, બરાબર. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. નહીં તો ટેલિગ્રામમાં જોડાઈ જજો. ટેલિગ્રામમાં તમને ડેમો PDF પણ જોવા મળશે. ટેલિગ્રામની લિંક પણ નીચે આપેલી છે. તો હરિયાણાના વિહાન જૈને કોઇમ્બતુર ગોલ્ફ ક્લબ ખાતે આયોજિત 2026 IGU સધર્ન ઇન્ડિયા જુનિયર બોયઝ ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતી લીધી. ભારતીય નૌસેના માટે હાલમાં શરૂ કરાયેલા પ્રથમ નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ ફર્સ્ટ NGOPVનું નામ શું છે? રાઈટ આન્સર છે મિત્રો સંઘમિત્રા. ભારતીય નૌકાદળ માટે પ્રથમ નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા કોલકાતામાં સંઘમિત્ર નામની લોન્ચ કરવામાં આવ્યું. હાલમાં કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ એક્સચેન્જ ટ્રેડેડ વેધર ડિરેવેટિવ કોન્ટ્રાક્ટ રેન મુંબઈ લોન્ચ કર્યો? રાઈટ આન્સર છે મિત્રોમાં NCDEX. કૃષિ વિનિમય નેશનલ કોમોડિટી એન્ડ ડિરેવેટિવ્સ એક્સચેન્જ એ ભારતનો પ્રથમ એક્સચેન્જ ટ્રેડેડ વેધર ડિરેવેટિવ કોન્ટ્રાક્ટ રેન મુંબઈ શરૂ કર્યો. આ કોન્ટ્રાક્ટ ભારતીય હવામાન વિભાગના મુંબઈ વરસાદના ડેટા પર આધારિત હશે. સ્ટારમાં કરજો, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હાલમાં ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને કેટલા લાખ કરોડ રૂપિયાના
રેકોર્ડ ડિવિડન્ડને મંજૂરી આપી છે? તો રાઇટ આન્સર છે 2.87. આરબીઆઈએ FY 2025-26 માટે કેન્દ્ર સરકારને રેકોર્ડ ₹2.87 લાખ કરોડના ડિવિડન્ડને મંજૂરી આપી. મિત્રો વાત કરીએ આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? 1935માં કોલકાતામાં થઈ હતી. 1937માં એનું હેડક્વાર્ટર જે છે મુંબઈ ખસેડવામાં આવ્યું હતું. હાલમાં કેરળ વિધાનસભાના 25મા સ્પીકર તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો કેરળમાં મિત્રો નવી સરકાર બની છે અને નવી સરકાર કોંગ્રેસની બની છે અને તિરુવંચુર રાધાકૃષ્ણન કેરળ વિધાનસભાના નવા સ્પીકર બની ગયા. દિલીપ રાજનું નિધન થયું છે. તેઓ કોણ હતા? અભિનેતા હતા. કન્નડ સિનેમા અને ટેલિવિઝન જગતના લોકપ્રિય અભિનેતા દિલીપ રાજનું હાલમાં નિધન થયું છે. કયા દેશે અપાચે હેલિકોપ્ટર્સ અને M777 હોવિઝર પૂરી પાડવા માટે ભારત સાથે સમજૂતી કરી? તો અમેરિકા રાઇટ આન્સર છે. અમેરિકાએ ભારતના અપાચે હેલિકોપ્ટર્સ તેમજ M777 હોવિઝર માટે $428 મિલિયન સપોર્ટ સર્વિસ સેલને મંજૂરી આપી છે. આના કારણે ભારતની સંરક્ષણ ક્ષમતા વધારે મજબૂત બનશે. WHO દ્વારા કયા બે દેશોમાં ઇબોલા મહામારી અંગે ઇન્ટરનેશનલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરાઈ? સ્ટારમાં કરજો મિત્રો. ઇબોલા ખૂબ જ ફેલાઈ ગયો છે. ક્યાં? કોંગો અને યુગાન્ડામાં. ઇબોલા એ ખતરનાક વાયરસથી થતી બીમારી છે જે કેટલાક કિસ્સામાં જીવલેણ પુરવાર થઈ શકે. આ વાયરસથી સંક્રમિત વ્યક્તિના શરીરમાં તરલ પદાર્થો જેવા કે લોહી, ઉલટી, પરસેવો કે વીર્યમાં સંપર્કમાં આવવાથી બીજી વ્યક્તિમાં તે ફેલાય છે. હાલમાં 6000 કિલોમીટર લાંબી સરહદને અભેદ્ય બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટની જાહેરાત કોણે કરી? રાઇટ આન્સર છે મિત્રોમાં અમિત શાહે. હાલમાં 6000 કિલોમીટર લાંબી ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ સરહદને અભેદ્ય બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટની જાહેરાત ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી છે. 14 ચાલમાં કયા ભારતીય દોડવીરે 10.09 સેકન્ડમાં 100 મીટર દોડ પૂર્ણ કરીને નવો રેકોર્ડ બનાવ્યો? રાઇટ આન્સર છે મિત્રો ગુરવિંદર સિંઘે. રાંચીના બિરસા મુંડા એથ્લેટિક્સ સ્ટેડિયમમાં ગુરવિંદર સિંઘે માત્ર 10.09 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂર્ણ કરીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. તેઓ 10.10 સેકન્ડથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય દોડવીર પણ બની ગયા છે. 15 ચાલમાં મેટ્રો મંડે પહેલ ક્યાંથી શરૂ કરવામાં આવી? તો રાઇટ આન્સર છે મિત્રોમાં દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સોમવારે મેટ્રો મંડે પહેલ શરૂ કરી, જેમાં તેમણે મંત્રીઓ અને સરકારી અધિકારીઓ સાથે મળીને ટકાઉ ગતિશીલતા અને બળતણ સંરક્ષણ પર કેન્દ્રિત ઝુંબેશના ભાગરૂપે જાહેર પરિવહનનો ઉપયોગ કરવામાં ભાગ લીધો. હાલમાં તુલસી ગબાર્ડે કયા દેશના રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક પદ પરથી રાજીનામું આપ્યું? તો અમેરિકાના મિત્રો ખુફિયા વિભાગમાં નિર્દેશક હતા તુલસી ગબાર્ડે. હવે તેમણે રાજીનામું આપી દીધું. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે US ડોલર. અમેરિકાના પ્રેસિડેન્ટ છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાની શોધ કોણે કરી હતી? કોલંબસે. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. તો મિત્રો વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 25 મે 2026 આપણે આવી ગયા રિવિઝન પર. હાલમાં કોમનવેલ્થ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 24 મે. કયા રાજ્ય સરકારે સરકારી ઉપયોગ માટે ઇલેક્ટ્રિક વાહનો ફરજિયાત બનાવ્યા? ઓડિશાએ. કોને યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો? અભિલાષા બરાક. હાલમાં લાયન સ્પીસીઝ સ્પોટલાઇટ પ્રોગ્રામ કયા સ્થળે શરૂ કરવામાં આવ્યો? સાસણ ગીર ખાતે. ઓલ ટાઈમ ફેવરેટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝ પુસ્તક કોણે લખ્યું છે? તો રસ્કિન બોન્ડ રાઇટ આન્સર છે. હાલમાં AB ક્રિએટિવ એવોર્ડ્સ 2026માં કયા હિન્દી અખબારને પ્રકાશક ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? દૈનિક જાગરણ. કયા ભારતીયને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનો એગ્રીકોલ મેડલ એનાયત કરવામાં આવ્યો? નરેન્દ્ર મોદી. હાલમાં રણજીત કુમાર દાસ કયા રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ બન્યા? અસમ. ભારતનો રાષ્ટ્રીય કોલ ગેસિફિકેશન ટાર્ગેટ 2030 સુધી કેટલા મિલિયન ટનનો છે? 100 મિલિયન ટન. ભારત સરકારે કયા વર્ષ માટે નવા ક્લાઇમેટ ટાર્ગેટ સંયુક્ત રાષ્ટ્રને સુપરત કર્યા? 2031-2035. કઈ સંસ્થાને હવે માહિતી અધિકાર કાયદા હેઠળ જાહેર સત્તા ગણવામાં આવશે નહીં? તો BCCI. 13 છે વરિષ્ઠ નાગરિકોને મદદ કરવા માટે હાલમાં જીવન મોબાઈલ એપ્લિકેશન ક્યાં શરૂ કરવામાં આવી? ન્યૂ દિલ્હી ખાતે.
રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સીના અપીલ પેનલ દ્વારા કયા ભારતીય ડિસ્કસ ફેંકનાર પર 7 વર્ષ માટે પ્રતિબંધ મુકાયો? બનવીરસિંહ. હાલમાં સરસ્વતી વન્યજીવન અભયારણ્યમાં કયા રાજ્યની પ્રથમ નક્ષત્ર વાટિકા વિકસાવવામાં આવી? હરિયાણા. હાલમાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડે કયા રાજ્યના દાંડેવાલા ક્ષેત્રમાં નવા ગેસ ભંડાર શોધી કાઢ્યા? રાજસ્થાન. ડૉક્ટર અજય કુમારને કયા દેશમાં ભારતના હાઈ કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા? તો યુગાન્ડા રાઈટ આન્સર છે મિત્રો. આજનો પ્રશ્ન છે, હાલમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે તોપના ગોળા ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ભાગલપુર, શિરડી, પટના કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે પીડીએફ માટે 9510411961. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.